લાગે સારી રહી આપણા ભૂખલ પાતો પતી ગયો આ હું શ્રી નો બોલવાનું પણ શાક ને રોટલા નો ડાયસન ના આવડતું તો આપણે શીખવા દઈએ શું કેવું શીખવાડવું આપણી ફરજમાં આવે મિત્રો કેમ છો બધા મજામાં હશે તો કાપશો બધા મજામાં છો હું પણ એકદમ મજામાં હું જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી આજે તો 8:30 તો આજનો વ્લોગ આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી લેવન તરફ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરડીમાં તો સ્વાગત છે તમને મારા આજના ન્યૂ વ્લોગમાં મિત્રો વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો ખાસ નવા હોય તો જલ્દી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેવી જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં જોઈ શકો અને તમારા સુધી પહોંચી શકે બાકી તો જો આપણે ઉઠી જાય લાલા અને હજી તો મિત્રો આપણે ચા બા પીવાનું પણ બાકી છે એ જો બોરી તો વહેલા ટિફિન બની રહી છે જો નવીનેશ તો વહેલા હાલો મેં આવું હા ભાઈ જો મમ્મી વેલા ખેંચી દઈએ ને હા દીકરી બાજુ આપણા જવાનું મિત્રોમાં ખેતરમાં ફાઇનલી ચા બા પી લીધી અમે ચા નાસ્તો કરી લીધો મિત્રો તો અમે જઈશું થોડી વાર પછી ખેતરમાં ગાઈસ મમ્મી પણ નાસ્તો કરી લે અરે તો 12 વાગે આવવાનું તમે તો કોઈ 12 વાગે સુધી આવા બે ભૂકા ન કરું તો પણ એકન ખબર થાય કા ચાલ લેવા જઈતી કતી વાર જપ્પે આપણે આ તો પગલે ના ભૂખા હે ના આઈ એ તો આઈ જવું પડે ને બની ટાઈમે 12 વાગે એટલે અહીં 9 વાગે તો 9 વાગે જ્યાં ધરું થાક એટલે જવાનું વહેલા શાંતિ જવાનું નાસ્તો બાસ્તો કરીને વહેલા બહુ ના જવાય નારિયેળ બી કરવાની હોય પોલીસ કરવાની પેલા 8 ના મગ 12 કહેવા બરોબર તો ગાઈસ જો આપણે આવી ગયા વહેલા મિત્રો ખેતરમાં નહીં જઈશ તો વહેલા આવ્યા હતા અને આપણે તો હાલે જાય ગીરીશ કાકા તો શેરવાની કામ કરી નાખી છે ડીશ લઈને આવી જાય આપણે અહીંયા જવાનું તો જો ગાઈસ ખેતરમાં તો પેટા સાફ કરવા ચાલુ છે અત્યારે ચા પી લેજે ને બાજુ બારી મેલ ખબર તું કરવાનું ગેસ કઈ કીધું કે ગેસ કઈ કીધું બારી મેલ જો ભાઈ સહી તો શેઠ આસા હમણાં શાના તો ચાર પારી તું બાબરિયાને ચોખ્ખું ચાટકાર નાખી નરી નહીં પેલું ઘરે બારી મેં લે નરી ગોતા પાડી પછી ના લગડો ગોત ऐसा ही થઈ જાય તો ચાલે નહીં તો ભાઈ જો ફાઇનલી આપણે પાછું ફુવારા લાંબુ કામ પાછું કરી દીધું એમ કહો અમારા મિત્રો બટેકાનું ગારણ કરવાનું એટલા માટે અહીંયા મમ્મી તો લઈને આવી રહી જો ભાઈ ફુવારા લાંબા કરવાનું ચાલુ અને કાર્બન થાય મિત્રો મિની ફુવારો હા તો ત્યાં લગાવી દેવાનું હવે ટોટા લાંબા કરી દેવાના સાઈડમાં HDP લગાવવાની મિત્રો અને આવું ચઈક મિત્રો આવી રીતે કંઈક આપણે લાઇટનું કામ કરતા રહીએ ફુવારા ને જતા અને આજે તો મિત્રો 12 વાગી જાય ક્યાં જતા નારિયેળ બી કરી અને ફુવારાનું કામ પણ ચાલુ કરી દીધું ફાઇનલ જો અને આ જો HDP છે અને નાના કોબાદના જો આમ ચાલુ કરીએ એટલે પાણી જાય આ સાઈડ ઓમ ચાલુ હોય તો આમ જાય અને આવું બંધ કરી દઈએ મેં તો
એટલે બંધ થઈ જાય. જો સીધી લાઈન મિત્રો જો લગાવી દીધી એકદમ. આ સાઈડ તો લગાવી દીધી હતા આપણે, આ સાઈડ બાકી. અને એ ફુવારા મિત્રો આપણે અત્યારે લગાવવાના, લગાવીને પછી શાંતિ ઘેર જવાનું. કારણ કે આપણે ઓલરેડી ખેતીનું કામ કરીએ જ છીએ મિત્રો. ના બચાવવાનું ખબર એક ફુવારા નહીં લઈને આવજો. આમાં 2 લગાવ્યા આવા ટોટલ. અને ચલો 1 2 3 4 5 6 7 પહોંચાડ દે. ચાલ દે પેલા આમાં લગાવી દે પેલા. હા અને આ લઈ જામ ફુવારા. લગાઈને બતાવી દો. ડાયસન ના આવડતું હોય તો આપણે શીખવા દઈએ. શું કેવું, શીખવાડવું આપણી ફરજમાં આવે. ફુવારો લગાવો. હા પતી ગયું ને આમ તો ઘેર જવાનું. તો વાર લાગશે નહીં ગયા 11 વાગ્યા છે. નહીં વાગ્યા તો સેટિંગ નહીં હતું કે મતલબ વહેલા મોડા જ જવાનું. દાદા ખોલ નાખવાના હતા વોશિંગ થઈ જાય નહીં. વેતમાં બોલે ને તો મજા આવે નહીં. બે અહીં જ મેળવાનું. ભાઈ સહી લગાવવાનું સિલ્લા. આમ તો સુઈ આવવાનું. આમ તો સુઈ આવે, આમ સીધું એ લાઈન આવે. કારણ કે ગાઈસ કામ એવું બને સીધી લાઈન આવે એટલે મિત્રો આમ તો હસી આવે. વિડીયો તો જો કે નહીં દેખાય જો એવી થોડી દેખાય, પણ આમ જનરલ કોમ કરવાનું. હા જન્નત કોમ કરો કઈ ચાલુ નહીં કરવાનું. બંધ કરતા કયા રહી જઈએ એકન જ જઈએ બે અહીંયાથી બંધ કરવાનું. આવું ચાલુ કરી દેવાનું. તો અહીં આવી તો ચાલુ કરી દેજે ને તોડી નાખશે ડબ. ફાઇનલી આપણે આવી ગયા મિત્રો દિયર ખેતરમાં જઈને. બની રહી છે. હા લેવા તો ખાલી લીંબુ ખાવા માટે જ લાવ્યો છે. અમારા અપ્પા લઈ જાય ના મેં તો કાંચેરી ના ચાલે ના ભટકો બંકા એ કોઈ લેબુ જ નહીં તોડતું. કોઈ ના તોડે. અમુક ના હોય ને આપણે તો તોડી જાય ને. એટલા કોટમ લેબુ જ કોણ તોડે પેલા. લેબુ ખાવા તો કોટા વાળતો હોય. માટલીમાં આપણે શાક બનાવું. બાજરીનું શાક અને બાજરીના રોટલા છે. પાણી રેટ બની આવી દીધું. ચલો કઈ જમવું હોય તો ગોળ લાવવાનો હતો પપ્પા. ગોળ પણ પપ્પા બઠાઈ લો. બે રોટલા તો ખાતા નથી. ખાવા જ ના એટલું કરી દે. કોઈ જીવનમાં નહીં ખાધે ને. તો ગાઈસ જો ફાઇનલી અત્યારે તો મિત્રો વાગી જવાય 5:30 મિત્રો. જો દિવસ હાથમાં થઈ રહ્યો. અને આપણે ફાઇનલી મિત્રો ઊંઘીને પાછા ગયા હતા ખેતરમાં આવીને અત્યારે જો બ્લોગ સ્ટાર્ટ કર્યો. બાહુ ખેતરમાં કામ હતું એટલે અહીંયા જો અહીંયા મિત્રો પપ્પા બાંધ ફાડી રહી. જો એદ્રો ફાડી રહી. અને અહીંયા બોરી એદ્રો હજી કરજે ફારિયા લો લાવો બંકા ના લો ખાલી. તો કઈ આપણે ફાડશું જોવામાં ખાલી
આપણે પેટ પર ખાલી બપોર જાય સિરિયલ તો થાય બોરી એ તો લાગે તો મને ભાર તો જબરું જોરા બનવાના તો બે કટકા કરો કને અને ચાલે ને એવું ના તું રાખી દે વિડિયો ચાલુ એ દ્રોય પારું કોતે બોલેલી જેટલા આવી જાત ને મી તો ને આપણે બોલે લીધું હું ચક બોલી મે લાઈ પણ યાદ નહીં ચલ મસ્ત જોઈ ના ના ઉહો પેલા કોની બસ પાણી થઈ ગયું આપણે નહીં લઈ ગયેલા તો બોરી નહીં બેમશીસ થઈ ગઈ તો ગાઈ જો ફાઇનલી અત્યારે તો આપણે નહીં બેમશીસ થઈ ગયા કેમ કે આપણા મિત્રો કામ હતું એ કામ પૂરું કરી નાખ્યું અને અમારે ચા બની ગઈ તો ચા પી લઈ મહેમાન આવી ગયા ફાઇનલી આવી ગયા અને એ મિત્રો જમવાનું બનવાનું કિંગ નિયમિત જાણવા દઉં નહીં લે ના કર દે અચવારું આપવા દે ઠીક મારી તો ખાચું ચાપી જોયું નહીં મેરા તો હે તો હમણાં જવાના ચા પીવાની હું આમાં મી મત પી દેતો જો ચા બની ગઈ તો શાંતિ પેલા ચા પી લે ચા પી દે નહોતા પીવું બરાબર દીધી હા નાઈસ ચોરમ શાક બને તો ફાઇનલી તાર સારી રહી મેની વાત કે એટલે લાગે મસ્ત હોકો ચાર ચર રહે તો બટેકા નહીં બટેકા ડુંગળી બનાવી નાખતી બોરી ચો હ નહીં બટેકા હી બટેકાનું બનાવું આ તો કલ 2 કલાક સારી રહી પેલા કે ના એવું જ બનાવે છે તાર આપણા ભૂખલ પાતો પતી ગયો આ હુસી શ્રીનો બોલવાનું છે શ્રી પણ શાક ને રોટલા નો બરોબર ચાલો અત્યારે તો બહુ મોડું થાય નહીં એમ લાગે ને બહુ મોડું થાય શું કેવું મોડું થઈ ગયું ખાસ તો ગાઈસ આપણે અહીંયા ને વાટકી મચ્ચા પીવી બધું અમારે ઘેર તો શું કેવું 50% લઉં 50% ચામચ વાટકો લઈને બેઠે તો ગાઈસ જો ફાઇનલી જમવાનું બની ગયું છે અને અત્યારે જમવા મિત્રો ચોરાનું શાક અને બાજરીના રોટલા છે મિત્રો તો પેલા શાંતિ આપણે જમી લઈશું ચલો જમવું છે તો મિત્રો મહેમાન હેલો ઠંડીનું વાતાવરણ વધારે હનીમૂન ઠંડી લાગે બાઈક ઉપર જોરદાર લાગતી હતી બાઈક ઉપર જોરદાર લાગતી હતી મમ્મી અને પપ્પા બંને બે છે અને પૂરી વાપી બે ગઈ એમ પત્તામાં ઠંડી નહીં લાગતી ને ના મેં ખાલી એમ નાખે દો ને તો ઠંડી નથી લાગતી ભાઈ એવું લાવ ઉપર હે આટલું બધું શાક ચલો કઈ જમી લઈએ ચલો ભાઈ જમવા નહીં ખાવા માટે કોઈ રાતે કોઈને અવાજ ના દે મેં મને ચાલુ કરી દીધું એના ભાગ જો ભાઈ શું મન પણ આપણે જમવા આવી ગયા આપણે દેખ દેશની દેશની તો ફાઇનલી આપણે મિત્રો જમી તો લીધું ને અત્યારે વાગી ગયા છે ફાઇનલી સરાનો તો આજનો વિડીયો આપણે અહીંયાથી એન્ડ કરીએ છીએ તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં આશા છે કે તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો છે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો ખાસ નવા હોય તો જલ્દી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે અને તમે જોઈ શકો બાકી જય માતાજી જય મેરડીમાં ટાટા બાય બાય મળીએ કાલ નવા વિડીયોમાં ટાટા બાય બાય ગુડ નાઇટ જય મેરડીમાં